આણંદના બોરસદના વાસણા જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે। આનંદ પેપર મિલમાં આગ લાગી છે। ભીષણ આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ। હાલ બોરસદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર છે। પેપર મિલમાં પુઠ્ઠું બનાવવામાં આવે છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ કામે લાગી છે। કયા કારણોસર આગ લાગી છે તે હજુ કારણ નથી જાણી શકાયું, પરંતુ અત્યાર સુધી આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। પુઠ્ઠા બનાવતી આ કંપની કે જ્યાં આગ લાગતા દોડધામ મચી ગયું છે। બોરસદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યાની હાલ તો જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સામે નથી આવ્યું। સંવાદદાતા જલ્પેશ પટેલ ફોનલાઈનથી જોડાયા છે। જલ્પેશ, અહીંયા ક્યારે આગની ઘટના બની હતી, હાલ શું સ્થિતિ છે અને આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યું છે અને કેટલાનું નુકસાનનો અંદાજ? ચોક્કસથી યસ, આગનું કારણ હજુ સુધી અકબંધ છે, કારણ કે જે રીતના આગ લાગી, આ જે આગ છે તે બોરસદ વાસણા જીઆઈડીસીમાં લાગી છે। કહી શકાય આનંદ પેપર મિલની આ જે મિલ છે તેમાં આગ લાગી છે। આ મિલમાં પુઠ્ઠા બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ આગ લાગી। આગ એટલી વિકરાળ થઈ કે દોડધામ મચી ગઈ। હાલ તો જે રીતના આગ છે તે આગને કાબૂમાં લેવા માટે બોરસદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે। મહત્વની બાબત છે કે જે રીતના આપે જણાવ્યું કે આગ લાગી એટલે કેટલું નુકસાન છે તે હવે આગ ઓલવાશે ત્યાર પછી જ આગ કાબૂમાં આવશે, ત્યારબાદ જ નુકસાન કેટલું છે તે જાણી શકાશે। પરંતુ ચિંતાનો વિષય એ નથી કે આ આગમાં કોઈ પણ જાનહાનિ નથી, માટે ચિંતાનો કોઈ વિષય નથી। પરંતુ હાલ અત્યારે જે રીતના બોરસદ ફાયર વિભાગ છે તે આગ પર કાબુ મેળવવાના સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને ધીરે ધીરે આગ જે છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ આગ પર કાબુ મેળવવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। જી યસ જી જલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે।